વર્ષ 2024 એ ભૂકંપ લાવનારો છે. ગભરાશો નહીં, અહીંયા વાત રાજકીય ભૂકંપની છે. લોકસભા 2024ની ચૂંટણી ભારતમાં આ વર્ષે થવાની છે. સત્તાધારી પક્ષ ઐતિહાસિક લીડ સાથે સત્તા આરૂઢ થવા માટે તૈયારી કરી રહ્યો છે, તો વિપક્ષી દળો એકજૂટ થઈ સત્તા પરિવર્તન કરવા તમામ પ્રયત્નોમાં લાગેલા છે. ભારતમાં લોકસભાની તારીખ તો જાહેર થઈ નથી, પરંતુ માહોલ જબરજસ્ત ગરમાયેલો છે. બસ આ સ્થિતિ ખાલી ભારતની નહીં, પરંતુ દુનિયાના અનેક દેશોમાં ઊભી થવાની છે. 60 દેશોમાં સત્તા માટે ખરાખરીનો જંગ જામવાનો છે. વર્ષ 2024 માત્ર ભારત માટે જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વ માટે ચૂંટણીનું વર્ષ સાબિત થવાનું છે. ઇન્ટરનેશનલ ફાઉન્ડેશન ફોર ઇલેક્ટોરલ સિસ્ટમની જાણકારી મુજબ આ વર્ષે દુનિયાના 60 દેશોમાં ચૂંટણી યોજાવા જઈ રહી છે. મતલબ કે દુનિયાની 49% વસ્તી ચૂંટણી પ્રક્રિયાનો ભાગ બનવાની છે. 4 અરબ વસ્તી એટલે કે વિશ્વના અંદાજે 400 કરોડ લોકો આ ચૂંટણીમાં મતદાન કરવાના છે. ભારત, અમેરિકા, રશિયા, દક્ષિણ આફ્રિકા, પાકિસ્તાન, બાંગ્લાદેશ, તાઇવાન, મેક્સિકો સહિતના નાના મોટા દેશોમાં ચૂંટણી યોજાવાની છે. વર્ષ 2024ની શરૂઆત બાંગ્લાદેશની ચૂંટણીથી થઈ ગઈ છે. બાંગ્લાદેશમાં નવી સરકાર ચૂંટવા માટે 7 જાન્યુઆરીએ મતદાન યોજાયું. ભારતના પાડોશી દેશ બાંગ્લાદેશમાં હિંસક પ્રદર્શન વચ્ચે ચૂંટણી યોજાઈ. હાલ બાંગ્લાદેશમાં શેખ હસીના વડાપ્રધાન છે. શેખ હસીનાએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. આ વચ્ચે બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન ખાલિદા જિયાને નજરકેદ કરવામાં આવ્યા હતા. બાંગ્લાદેશ સરકારે ખાલિદા જિયા પર ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા છે અને તેને દોષિત જાહેર કરવામાં આવ્યા છે. જિયાની પાર્ટી બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટી BLP, જે મુખ્ય વિપક્ષી પાર્ટી છે, તેને આ જ કારણથી ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે. બાંગ્લાદેશની ચૂંટણી પર ન માત્ર ભારત પરંતુ રશિયા અને અમેરિકાની પણ નજર રહી છે, કારણ કે વર્ષ 1971માં નવા દેશ તરીકે સ્થાપિત થનાર બાંગ્લાદેશની અર્થવ્યવસ્થા હવે $400 અરબ પાર થઈ ગઈ છે. મહત્વનું છે કે વર્ષ 1996થી 2001 સુધી અને 2009 બાદ બાંગ્લાદેશ અને ભારતની સુરક્ષા એજન્સીઝ એકબીજાને મદદરૂપ થઈ છે. બાંગ્લાદેશમાં શેખ હસીનાની સરકારે તેના દેશમાં ભારત વિરોધી પ્રવૃત્તિઓ પર રોક લગાવી દીધી હતી. શેખ હસીનાનું લાંબા સમયથી ભારતને સમર્થન મળ્યું છે. તેવામાં નવી બાંગ્લાદેશની સરકાર સાથે ભારતના સંબંધોની અસર થશે. બીજી તરફ અમેરિકા પહેલેથી શેખ હસીનાની સરકાર પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવતું આવ્યું છે. લોકતંત્રની હત્યા કરવાના આરોપ પણ અમેરિકાએ બાંગ્લાદેશ પર લગાવ્યા છે. એશિયામાં બાંગ્લાદેશની ચૂંટણી તો પૂર્ણ થઈ ગઈ છે. હવે ભારત, પાકિસ્તાન, તાઇવાન, ઇન્ડોનેશિયા અને ભૂટાન જેવા પ્રમુખ દેશોમાં ચૂંટણી યોજાવાની છે. ચૂંટણીની તારીખની સત્તાવાર જાહેરાત નથી થઈ. એશિયા સહિત વિશ્વના અનેક દેશોમાં યોજાનારી ચૂંટણીમાં કેટલાક દેશોની ચૂંટણી સ્વતંત્ર અને નિષ્પક્ષ રીતે થશે, તો કેટલાક દેશોમાં થનારી ચૂંટણીમાં સવાલો ઊભા કરશે. ભારતમાં લોકસભા 2024ની ચૂંટણી યોજાવાની છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતાને કારણે સત્તાધારી પક્ષમાં ચૂંટણીને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જો PM મોદી જીતશે તો તેઓ સતત ત્રીજી વખત વડાપ્રધાન બનશે. બીજી તરફ કોંગ્રેસ, JDU, AAP, TMC સહિતના વિપક્ષી દળો PM મોદીનો વિજય રથ અટકાવવા માટે એકજૂથ થયા છે. ભારતના પાડોશી દેશ પાકિસ્તાનમાં પણ ચૂંટણી યોજાવાની છે. પાકિસ્તાનની ચૂંટણી હાઈ વોલ્ટેજ સાબિત થવાની છે. હાલ કાર્યવાહક વડાપ્રધાન અનવર ઉલ હક કાકરની સરકાર છે. બીજી તરફ પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાન જેલમાં બંધ છે. વર્તમાન સરકારે PTIના લીડર ઇમરાન ખાન ચૂંટણી ન લડી શકે તેના તમામ પ્રયાસ કર્યા છે. બીજી બાજુ બિલાવલ ભુટ્ટો જરદારીની પાર્ટી સત્તામાં આવવા જોર લગાવશે. આજ પાકિસ્તાનમાં 10 આતંકવાદીઓ પણ ચૂંટણી લડવાના છે, જે એક ચર્ચાનો વિષય છે. તો આ સાથે નવેમ્બર 2024માં અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાવાની છે, જેના પર સમગ્ર દુનિયાની નજર રહેશે. અમેરિકાની જનતા પોતાના નવા રાષ્ટ્રપતિને ચૂંટવા માટે મતદાન કરશે. 86 વર્ષીય જો બાઇડન ફરી એકવાર સત્તામાં આવવાનો પ્રયાસ કરતા જોવા મળશે. સામે ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર અમેરિકાના રાષ્ટ્રપતિ બનવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. કાયદાકીય વિઘ્નોને કારણે ડોનાલ્ડ ટ્રમ્પ ચૂંટણી લડી શકશે કે નહીં તે કહેવું પણ હાલ મુશ્કેલ છે. આ બધા વચ્ચે તાઇવાનમાં યોજાનારી ચૂંટણીએ પણ સૌનું ધ્યાન ખેંચ્યું છે. ચીન તાઇવાનને પોતાનો હિસ્સો હોવાનો દાવો કરતું આવ્યું છે, પરંતુ અમેરિકા તાઇવાનને સ્વતંત્ર સહયોગી માને છે. તેવામાં તાઇવાનની જનતા જે સરકારને ચૂંટશે તે ચીન અને અમેરિકા વચ્ચેના સંબંધોને અસર કરશે.
વર્ષ 2024માં મેક્સિકો, સાઉથ આફ્રિકા, કંબોડિયા સહિતના દેશોમાં તો ચૂંટણી યોજાવાની જ છે, પરંતુ દુનિયાની નજર અમેરિકા, રશિયા, ભારતમાં યોજાનારી ચૂંટણી પર છે. સ્પેશિયલ રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.